કડીમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીના 2 આરોપી ઝડપાયા. અન્ય 2 આરોપીની શોધખોળ ચાલી રહી છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કડી તાલુકાના બુડાસણ ગામના રહેણાંક મકાનમાં ધમધમતી વિદેશી દારૂની ફેક્ટરી પર દરોડા પાડ્યા. આ કેસમાં પોલીસે 2 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. મહેન્દ્રસિંહ ઝાલા અને વિજયજી ઠાકોર નામના આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પોલીસે ઘટના સ્થળેથી નકલી વિદેશી દારૂ બનાવવાનું આખું નેટવર્ક ખુલ્લી પાડ્યું હતું. આ કેસમાં ગગન પટેલ અને હર્ષદ વાઘેલા નામના 2 આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. બંને વોન્ટેડ આરોપીઓને અગાઉ પણ પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં તેઓ સંડોવાયેલા હોવાનો ઇતિહાસ છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આગળની તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે 2 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. મહેન્દ્રસિંહ ઝાલા અને વિજયજી ઠાકોર નામના આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પોલીસે ઘટના સ્થળેથી નકલી વિદેશી દારૂ બનાવવાનું આખું નેટવર્ક ખુલ્લી પાડ્યું હતું. આ કેસમાં ગગન પટેલ અને હર્ષદ વાઘેલા નામના 2 આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. બંને વોન્ટેડ આરોપીઓને અગાઉ પણ પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં તેઓ સંડોવાયેલા હોવાનો ઇતિહાસ છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આગળની તપાસ કરી રહી છે.